નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ની અંદર ચેપ્ટર 7માં નવા ટોપિકની શરૂઆત કરીશું. તો આજનો આપણો ટોપિક છે ઉદ્વિકાસની ક્રિયાવિધિ, એટલે કે ઉદ્વિકાસ કઈ રીતે થયું હોઈ શકે તેની તમને આ ટોપિકમાં ચર્ચા કરેલી છે કે ઉદ્વિકાસ થવાનું મિકેનિઝમ શું છે. તો ઉદ્વિકાસની ક્રિયાવિધિ કે જેને ઇંગ્લિશમાં મિકેનિઝમ ઓફ ઇવોલ્યુશન કહેવામાં આવે છે. તો આ ભિન્નતાનો ઉદ્ભવ શું છે અને કેવી રીતે જાતિ નિર્માણ થાય છે. મતલબ કે ભિન્નતા એટલે કે દરેક સજીવ એકબીજાથી જે અલગ દેખાય છે, તો એ એકચ્યુઅલી કેવી રીતે એમનો ઉદ્ભવ થયેલો હશે ને ભિન્નતા કહેવાય. કે એક સરખા દેખાતા સજીવો પણ એકબીજાથી કેવા હોય છે, જુદા હોય છે. જેમ કે તમે ભાઈ બહેન, આપણે બધા માનવ જ છે, તો આપણે એક સરખા દેખાતા નથી, તો એને શું કહેવાય છે? ભિન્નતા કહેવાય છે. તો આ ભિન્નતાનો ઉદ્ભવ એકચ્યુઅલી શું છે તે, અને એ ભિન્નતા દ્વારા કઈ રીતે જાતિ નિર્માણ થાય છે તે એક પ્રશ્નાર્થ ચિહ્ન છે. તેમ છતાં પણ મેન્ડલે વારસાગમન થઈ શકે તેવા કારકોના વિષયમાં જાણ કરેલી કે તેઓ સ્વરૂપ પ્રકાર પર અસર કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે 5મું 6ઠું ચેપ્ટર ભણ્યા નથી, તો 5મા ચેપ્ટરમાં આવે છે કે મેન્ડલ છે, તો મેન્ડલે આજની તારીખમાં આપણે જે જનીનો કહીએ છીએ, તો એ સમયે એટલી ટેકનોલોજીનો વિકાસ થયેલો હતો નહીં. એટલે ત્યારે એમણે શું કર્યું, એ જનીન છે, તો એ જનીન માટે એમણે કારક શબ્દ વાપરો. તો એમણે શું કીધું કે આ કારકો જે છે તે જે તે સજીવના સ્વરૂપ પર અસર કરતું પરિબળ છે. આપણે ખબર જ છે કે જો જનીનમાં કંઈક પણ ચેન્જીસ આવે કે જેના પરિણામે માનવ છે, કાં તો પ્રાણી છે કે પછી વનસ્પતિ છે, તેના સ્વરૂપમાં કંઈક ને કંઈક અસર થાય છે. ઇવન શરીરમાં જો પ્રોટીનની બનાવટમાં બી ચેન્જીસ આવે તો એના પરિણામે પણ વિકૃતિ આવે છે. તો મેન્ડલ છે, તો મેન્ડલે એવું કીધું કે વારસાગમન એટલે કે આનુવંશિકતા માટે જો જવાબદાર કોઈ પરિબળ હોય તો કારક એટલે કે આજની તારીખમાં આપણે કહી શકીએ તો જનીન, કે જે તે સજીવના સ્વરૂપ માટે જવાબદાર છે. સ્વરૂપ માટે એટલે કે ઊંચો થશે, નીચો થશે, કાળો થશે, ગોરો થશે, બરાબર, પોઇન્ટેડ નાક થશે, હોઠની બનાવટ કેવી થશે, કાન કેવા પ્રકારના થશે, તો એ મતલબ પાંદડા વૃક્ષ છે, તો વૃક્ષમાં સિંગ છે, તો સિંગનો આકાર કેવો થશે, ગોળ થશે, ખરબચડો થશે, તો એની બધા માટે જો જવાબદાર હોય તો આ કારક. લાલ કલરના ફ્રૂટ થશે, બ્લેક કલરના ફ્રૂટ થશે, તે બધા માટે જવાબદાર હોય તો કોણ? કારક. તો પછી ડાર્વિને આ બાબતને અવગણી હશે. કદાચ એવું બની શકે કે ડાર્વિને આજે મેન્ડલે વારસાગમન માટે જે કારક જવાબદાર છે તે એ વસ્તુને એણે અવગણી હશે, અથવા તો એણે શું કર્યું છે એ બાબતમાં મૌન રહ્યા હશે. એમને બહુ ખ્યાલ નહીં હશે કે ભાઈ આ કારક જે છે તે ઉદ્વિકાસ માટે જવાબદાર પરિબળ છે. એટલે કે જનીન છે, તો જનીન ઉદ્વિકાસ માટે જવાબદાર પરિબળ છે. તો કદાચ એવું હોઈ શકે કે એમણે એ વસ્તુ અવગણી હશે, ક્યાં તો એમને ધ્યાન બહાર રહી ગઈ હશે, ક્યાં તો પછી એમને ખબર છે, તો એ વસ્તુને લઈને એમણે શું કર્યું? મૌન રાખેલું હશે. તો 20મી સદીના પ્રથમ દશકામાં હ્યુગો ધ વ્રીઝે ઇવનિંગ પ્રાઇમરોઝ વનસ્પતિ ઉપર કાર્ય કરી વિકૃતિના વિચારોને રજૂ કર્યા કે વિકૃતિ એટલે વસ્તીમાં એકાએક આવતું મોટું જુદાપણું. મતલબ પહેલાં તો તમને આ વિકૃતિ કહું. વિકૃતિ એટલે શું કહેવાય કે જનીન જે છે ને, તો એ જનીનમાં જો ચેન્જીસ આવે, પરિણામે શું થશે? જનીનમાં જે ચેન્જીસ આવે એને વિકૃતિ કહેવામાં આવે. અને વિકૃતિ થાય, જનીનમાં કંઈક ચેન્જીસ આવે એટલે જે તે સજીવનું સ્વરૂપ જે છે તે બદલાઈ જાય છે. તો એ જે બદલાઈ જાય એને શું કહેવાય? જુદાપણું કહેવામાં આવે છે. તો આ જે 20મી સદીમાં પ્રથમ દશકામાં હ્યુગો ધ વ્રીઝ નામના જે વૈજ્ઞાનિક છે, એમણે ઇવનિંગ પ્રાઇમરોઝ જે વનસ્પતિ છે તે વનસ્પતિ પર કાર્ય કર્યું
અને કાર્ય કરીને વનસ્પતિના જે જનીન છે તો એ જનીનમાં એમણે ચેન્જીસ કર્યું, વિકૃતિ લાવી એટલે જે ઓરિજિનલ ઇવનિંગ પ્રાઇમરોઝ હતું તેમાં ચેન્જીસ થયું. તો એ ચેન્જીસ થયું એના પરથી એમણે એવું કીધું હ્યુગો ધ વ્રીઝે કે ભાઈ વિકૃતિ છે જેના પરિણામે વસ્તીમાં એકાએક જુદાપણું આવે છે. જેમ કે આપણે કહીએ ને, આપણે વાનરમાંથી આવેલા છે તો વાનર પહેલાં વળીને ચાલતા હતા, આપણે ટટ્ટાર ચાલીએ છીએ તો કંઈક ને કંઈક તો ચેન્જીસ આવેલા છે ને. એટલે જનીનોમાં ચેન્જીસ આવે તેના પરિણામે વસ્તીમાં ચેન્જીસ આવે. હવે વિકૃતિ પોઝિટિવ પણ હોઈ શકે અને નેગેટિવ પણ હોઈ શકે. જો પોઝિટિવ હોય તો એ ઉદ્વિકાસ સર્જે છે, પણ જો વિકૃતિ નેગેટિવ હોય તો રોગનું સર્જન કરે છે. તો આપણે આ ઉદ્વિકાસના સંદર્ભમાં વાત કરીએ છીએ, જેમાં વિકૃતિ આપણે કેવું લેવાનું છે તો પોઝિટિવલી લેવાનું છે. તો આ જે હ્યુગો ધ વ્રીઝ છે, તમારી ચોપડીમાં નથી આપેલું પણ તમને થોડી એક્સ્ટ્રા માહિતી આપી દઉં. તો આ જે હ્યુગો ધ વ્રીઝ છે, તો હ્યુગો ધ વ્રીઝે જે વિકૃતિને લઈને વાત કરી તો હ્યુગો ધ વ્રીઝના સિદ્ધાંત છે તો એ સિદ્ધાંતને વિકૃતિવાદ કહેવામાં આવે છે. હવે વિકૃતિવાદના કેટલાક મુખ્ય મુદ્દા હતા કે જે વિકૃતિ થાય એટલે કે જનીનમાં ચેન્જીસ આવે, ત્યારે તો એટલું નોલેજ નહીં હતું, એમણે એવું કીધું વિકૃતિ. તો એ જે વિકૃતિ થાય તેના પરિણામે શું થાય કે લક્ષણમાં નવું વૈવિધ્ય જોવા મળે, એટલે કે નવા લક્ષણો એકાએક અસ્તિત્વમાં આવે છે. એમણે કીધું ને ઇવનિંગ પ્રાઇમરોઝ કે જેમાં વિકૃતિના પરિણામે એનામાં એકાએક જુદાપણું આવે છે, એટલે કે એમાં એકાએક નવા લક્ષણો જોવા મળે છે. તો આવું જે આકસ્મિક વૈવિધ્ય જોવા મળે કે જેને વિકૃતિ કહેવામાં આવે છે. તો આ જે વિકૃતિ છે ને, તો વિકૃતિ એક વખત સર્જાઈ જાય ને, તો એક વખત સર્જાઈ જાય પછી કેવું થઈ જાય છે, સ્થાયી થઈ જાય છે. અને સ્થાયી થઈ જાય પરિણામે શું થાય, પેઢી દર પેઢી સતત આગળ જોવા મળે છે. હવે આ જે વિકૃતિ શું છે, તો વિકૃતિ એક સાથે જો મોટાભાગના સજીવોમાં સર્જાય તો શું થાય, તો આવું વારંવાર થાય એટલે કે પેઢી દર પેઢી એ નવા લક્ષણો આગલા પેઢીમાં જયા કરે છે. અને આથી શું થાય, નૈસર્ગિક પસંદગીનો એક તક મળી રહે છે. પણ વિકૃતિ છે ને, તો વિકૃતિ જરૂરી નથી કે કોઈ પર્ટિક્યુલર દિશામાં થાય. વિકૃતિ ગમે તે રીતે થાય. કોઈ વાર એક નવું લક્ષણ બદલી કાઢે, ક્યાં કોઈ વાર બે લક્ષણ બદલી કાઢે, એવું કંઈ પર્ટિક્યુલર કહી શકીએ નહીં. પણ ઉદ્વિકાસ જે છે તે ઉદ્વિકાસ એવું માનવામાં આવે છે હ્યુગો ધ વ્રીઝના અનુસાર કે ભાઈ વિકૃતિ છે તો વિકૃતિના પરિણામે ઉદ્વિકાસ થયેલું હોવું જોઈએ. હવે આ જે ધ વ્રીઝ એટલે કે આ જે હ્યુગો ધ વ્રીઝ છે તે છે ને ડાર્વિને એવું કીધું કે ઉદ્વિકાસ ક્રમશઃ બનતી ઘટના છે. પણ આ હ્યુગો ધ વ્રીઝ એમાં માનતા ન હતા. એણે એ વાત ડાર્વિનની સ્વીકારી નહીં. એ એવું માને કે ભાઈ વિકૃતિ આવી જેના પરિણામે સજીવના લક્ષણમાં ચેન્જીસ આવ્યા, એવું માને કે આ એકાએક થતી પ્રક્રિયા છે. હ્યુગો ધ વ્રીઝના અનુસાર શું થાય, ઉદ્વિકાસ એ એકાએક થતી પ્રક્રિયા છે. જ્યારે ડાર્વિનના મત અનુસાર શું છે કે ઉદ્વિકાસ એ ક્રમશઃ બનતી ઘટના છે. ચાલો ત્યારે આગળ વાત કરીએ. ડાર્વિન કે જેઓ નાની નાની ભિન્નતા એટલે કે આનુવંશિકતાની વાત કરતા હતા તે નહીં. મતલબ કે આ ડાર્વિન છે તો ડાર્વિન એ નાની નાની ભિન્નતાની વાત કરતા. આપણે જેમ જોઈએ ને ફ્રેન્ચ પક્ષી વિશે કે એમણે ચાંચની વાત કરેલી કે ખોરાકને અનુસાર તેમના ચાંચ જે છે તો એ ચાંચના આકાર હતા. તો એ હ્યુગો ધ વ્રીઝ એ વિશે વાત કરતા ન હતા. તો વિકૃતિ કેવી હોય, રેન્ડમ હોય, યાદચ્છિક અને દિશાવિહીન છે. એ હ્યુગો ધ વ્રીઝના અનુસાર કેવી હોય છે, વિકૃતિ જે છે તે યાદચ્છિક એટલે કે એકાએક થતી છે, ગમે ત્યારે થાય, રેન્ડમલી થાય અને કેવી હોય છે, દિશાવિહીન હોય છે. જ્યારે ડાર્વિન શું કહેતા કે ડાર્વિનના મત અનુસાર જે ભિન્નતા છે તે કેવી છે, નાની છે અને દિશા સૂચક છે. એટલે કે હ્યુગો ધ વ્રીઝ એવું કહેતા કે મોટા પાયે થતી અને દિશાવિહીન છે વિકૃતિ વિશે. જ્યારે ડાર્વિન શું કહેતા, ભિન્નતા એ નાની છે એટલે કે નાના નાના પાયે થાય છે અને દિશા સૂચક એટલે કે પર્ટિક્યુલર એક દિશામાં થાય છે.
હવે આપણે આ શું છે તફાવત જોઈએ છે કે યુગોધ વીસના અનુસાર શું થાય, વિકૃતિ થાય અને પરિણામે શું થાય, વસ્તીમાં મોટું જુદાપણું આવે છે. બરાબર. જ્યારે ડાર્વિન શું કહેતા કે નાની નાની ભિન્નતાની વાત કરતા, આ જે વ્રીઝ છે તે મોટી વાત કરતા, મોટી ભિન્નતા વિશે કહેતા, જ્યારે આ નાના નાના ચેન્જીસ વિશે ડાર્વિન જે છે તે વાત કરતા હતા. હવે ડાર્વિન માટે ઉદ્વિકાસ તમને કીધું તેમ કેવી હતી, સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા હતી. જ્યારે યુગોધ વીસ પ્રમાણે વિકૃતિ જ જાતિ નિર્માણનું કારણ છે. વિકૃતિ એટલે કે શું કહેવાય, એમણે એવું કીધું તેમ કે ભાઈ નવા લક્ષણો એકાએક અસ્તિત્વમાં આવે કે જેને વિકૃતિ કહેવાય છે. તો વિકૃતિના પરિણામે જ જાતિ નિર્માણ થાય છે. તો જેને શું કહેવામાં આવે, સેલ્ટેશન. સેલ્ટેશન એટલે શું કહેવાય કે મોટી વિકૃતિના પરિણામે નવી જાતિનું જે નિર્માણ થાય છે. પાછળ જતા વસ્તી જનીન વિદ્યાના અભ્યાસ પરથી કેટલીક નવી સ્પષ્ટતા રજૂ થઈ. એટલે કે જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થયો, જેમ જેમ નવી બાબતો જાણવા મળી, જનીન વિદ્યા અસ્તિત્વમાં આવ્યું. બરાબર. જનીન વિદ્યાનો અભ્યાસને ઉદ્વિકાસ સાથે સાંકળવામાં આવ્યું. તેના પરથી ઉદ્વિકાસમાં ઘણી એવી સ્પષ્ટતા થઈ, જે પહેલાં કેવી હતી, રેન્ડમ હતી કે ભાઈ આવું થયું હશે એટલે ઉદ્વિકાસ. પછી આ વિકૃતિ જે યુગોધ વિશે કીધું, ત્યારબાદ ડાર્વિન છે, તો ડાર્વિન જે ઉદ્વિકાસને લઈને વાતો કરેલી એ બધાનું કમ્પેર કરવામાં આવ્યું, એને જનીન વિદ્યા સાથે સાંકળી દેવામાં આવ્યું. તો એના પરથી આવી રીતે ઉદ્વિકાસની ક્રિયાવિધિની વાતો કરેલી છે કે ભાઈ મેન્ડલે કારકો કીધા જે ડાર્વિને શું કર્યું, અવગણ્યા હશે કાં તો ધ્યાનમાં નહીં લીધો હશે. ત્યારબાદ યુગોધ વિશે વિકૃતિ વિશે વાત કરી કે ભાઈ વિકૃતિ થઈ, પરિણામે એકાએક વસ્તીમાં ચેન્જીસ આવ્યું, નવું લક્ષણ અસ્તિત્વમાં આવ્યું. પણ ડાર્વિન શું કહેતા કે ભાઈ નાની નાની ભિન્નતાઓ વિશે ડાર્વિન વાત કરતા હતા. બરાબર ને. ડાર્વિન શું કરતા, નાની નાની ભિન્નતા છે જેના પરિણામે નવી જાતિ અસ્તિત્વમાં આવી હશે. જ્યારે યુગોધ શું કહેતા કે ભાઈ તાત્કાલિક જ કંઈ મોટો તફાવત, તાત્કાલિક જ કંઈ વિકૃતિ થાય તેની પરિણામે વસ્તી જે છે તેમાં મોટો તફાવત સર્જાય છે. હવે ડાર્વિનના મત અનુસાર શું હતું, ભિન્નતા નાની અને દિશા સૂચક છે. જ્યારે આપણા યુગોધ વીસના અનુસાર હતું કે ભાઈ અસ્તવ્યસ્ત, યાદચ્છિક એટલે શું કહેવાય, વિકૃતિ એ અસ્તવ્યસ્ત છે અને દિશાવિહીન છે. તો આવી રીતે ઉદ્વિકાસની જે ક્રિયાવિધિ છે, તો ઉદ્વિકાસની ક્રિયાવિધિમાં વિકૃતિ એ નવી જાતિનું નિર્માણ કેવી રીતે થાય છે તે સમજાવે છે. અને આ જે સર્જાયેલી નવી જાતિ તેના નિવાસસ્થાનમાં અનુકૂલન સાધીને કેવી રીતે પર્યાવરણમાં તેનું અસ્તિત્વ ટકાવી રાખે છે તે આપણને નૈસર્ગિક પસંદગીવાદ સમજાવે છે. એટલે કે પ્રકૃતિને અનુરૂપ જે તે સજીવ ઢળી જાય છે. તો અહીંયા આપણો ઉદ્વિકાસની જે ક્રિયાવિધિ છે તેનો ટોપિક પૂરો થાય છે.